અને બ્રિટિશ શાસન આવ્યું ને ત્યારે આ બજાર અહીંયા રિવરફ્રન્ટ ઉપર એટલે કે એલિસ બ્રિજ શિફ્ટ થયું, ત્યારે આને રવિવાર બજાર, ગુજરી બજારના નામે ઓળખાણ મળી. ત્યારે તો 3 પૈસામાં ચા વેચતો તો હું પોતે જાતે. આ યુનિક છે, એટલાન્ટિક મહાસાગરનું ગોમતી ચક્કર છે, નીલ દરિયાનું. આ યુનિક છે, એન્ટિક ચા મળશે નહીં. જૂની બજાર એલી પેલા પાયમસ ઉપર ચા બનાવતા હતા આમાં. પેલા આ ગુજરી બજાર અહીંયા નહીં પેલા લક્ષ્મીજી મંદિર હતું ને એની લાઈનમાં અમારી શોપ હતી. આ પથારો હતો. એક ઘડિયાળનો શોખ હતો, ઘડિયાળ પહેરવાનો એ જમાનામાં. કેમ કે તે જમાનામાં ઘડિયાળો એક વાત છે, આમ બહુ ઓછા લોકો પહેરતા હતા. અને એ મને ઘડિયાળનો શોખથી હું આ ધંધામાં આવી ગયો. અને આ ધંધામાં કરતાં કરતાં મને 28 થી 30 વર્ષ થઈ ગયા. માર્કેટ સિરીઝના એપિસોડ 2માં સ્વાગત છે આપનું. અત્યારે અમે આવ્યા છીએ અમદાવાદમાં, અને અમદાવાદમાં પણ ખાસ ગુજરી માર્કેટમાં, જે રવિવારી માર્કેટ તરીકે પણ જાણીતું છે. આ માર્કેટ હાલમાં અત્યારે નવું જોવા મળી રહ્યું છે, પણ પહેલાંના સમયમાં પણ ખૂબ અલગ હતું. સાબરમતી નદીના તટે આ માર્કેટ જ્યારે શરૂ થયું ત્યારે કેવું હતું, કેવા લોકો હતા, કેવી વસ્તુઓ વેચાતી, અને આજે કેવી કેવી વસ્તુઓ વેચાય છે. એવું સાંભળ્યું છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ઘર બનાવવું હોય ને તો A to Z વસ્તુ એને ઘરની અહીંયા મળી જાય છે. તો આપણે જાણીશું કે કેવી કેવી વસ્તુઓ અહીંયા મળે છે, કેવા લોકો છે અને કેવી વાતો છે આ માર્કેટની. ચાલો જાણીએ. दाढ़ी बनाने वाला 100 रुपया, बाल बनाने वाला 100 रुपया, दाढ़ी बनाने वाला 100 रुपया, बाल बनाने वाला 100 रुपया. જૂનો બજાર હતો ને ત્યારનું હું અહીં છું. 72માં પાણી આવ્યું હતું ને 73માં તારનો અહીં છું. અહીંયા ગાડી આ નદી હતી બધી ખુલ્લી. તે ગીતા ભારતીના મંદિર સુધી ચા વેચવા જતો હતો. તે લકડિયા બીજના નેચે જતો હતો. શું એ આવું નહોતું. પહેલાં નદી જ હતી, સલંગ બધું ત્યાં જ ચા. લક્ષ્મીમાનું મંદિર છે ને ત્યાં સુધી પાણી ને ત્યાં વેચતા હતા અમે ચા. લારીઓ લાગતી હતી, ખાટલા લાગતા હતા. તારનું બધા ભાઈ પથારા જ હતા ને છે. પહેલાં આ બધું નહોતું. તારનું ચા વેચું છું. 73ની સાલનું પાણી હતું ને ત્યાં. એ તો બહુ છાપરા હતા અહીંયા ગાડી પહેલે. અત્યારે બધા અલગ અલગ છાપરા થઈ ગયા. કોઈ ભાટા આપ્યું, કોઈ અશોક મિલા આપ્યા મોદીએ, એટલે બધું આ બજાર ખાલી કર્યા કાઢો એટલે ભાઈ આ બનાવ્યું. ત્યારે ખાટલા બજાર બહુ હતું. ખાટલા બજાર, પંડાલ બજાર, ટેબલો, ખુરશીઓ બધું એવું. નવા 3 પૈસામાં ચા વેચતા હતા પહેલે. અત્યારે 20 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો. દૂધનો ભાવ વધી ગયો, ગેસના બાટલાનો ભાવ વધી ગયો, દૂધનો ભાવ વધી ગયો. એટલે સાહેબ પોસાતું નથી. વાત આમ છે. પહેલાં તો 3 પૈસામાં ચા વેચતો તો હું પોતે જાતે. એમાં 3 કારીગર તો ઓફ થઈ ગયા. ખાલી હું રહ્યો આ લારી પર બસ. જૂની બજાર એલી પેલા પાયમસ ઉપર ચા બનાવતા હતા આમાં. કેરોસીનના પાયમસ ઉપર ચા બનાવતા હતા. બહુ સારું જૂની માર્કેટ એલી. પછી અત્યારે ગેસનું થઈ ગયું. પહેલાં નાનું બજાર એલું, અત્યારે મોટું બજાર થઈ ગયું. પહેલાં પબ્લિક બહુ આમ સારી એલી. નાનું બજાર એલું તો બી ભરચક રહેતા હતા, એકબીજા હરી મળીને ધંધો કરતા હતા. મારી લારી પર મારા પપ્પા 3 કારીગર ને હું નાના હેલા, અમે 7 આવતા હતા ખાલી હેલ્પમાં. હા, આ જ ગુજરી બજાર જ છે. પણ અમુક જણા કહે છે કે રિવરફ્રન્ટ, આ રિવરફ્રન્ટ બન્યું એટલે રિવરફ્રન્ટનું બી નામ આવી ગયું. આમ તો અસલ નામ તો ગુજરી બજાર, રવિવારી બજાર જ કહેતો હતો. આ ધંધો કરતાં મને ઓછામાં ઓછા 28 થી 30 વર્ષ થઈ ગયા. આ ધંધો હું એવી રીતે આ ધંધામાં આવી ગયો કે હું એક જમાનામાં ટેલર કામ કરતો હતો. અને ટેલર કામ કરતાં મને એક ઘડિયાળનો શોખ હતો, ઘડિયાળ પહેરવાનો એ જમાનામાં. કેમ કે તે જમાનામાં ઘડિયાળો એક વાત છે, આમ બહુ ઓછા લોકો પહેરતા હતા. અને એ મને ઘડિયાળનો શોખથી હું આ ધંધામાં આવી ગયો. અને આ ધંધામાં કરતાં કરતાં મને 28 થી 30 વર્ષ થઈ ગયા. અમારા જૂના ગુજરી બજારથી લઈને આજ આ નવા ગુજરી બજારમાં હું આજે આ ધંધો કરી રહ્યો છું. એ કરતાં કરતાં મને આજે 28 થી 30 વર્ષ થઈ ગયા. ઘણા પ્રકારના લોકો આવે છે, એમાં ઘણા બધા સારા લોકો આવે છે અને ઘણું બધું સારું દરેક વ્યક્તિ પ્રત્યે અમને અનુભવ થાય છે. અને ઘણા સારા લોકો અહીંયા આવે છે.
ધંધો તો એ તો ચાલવાનો છે, તમારા સ્વભાવ પર છે. ધંધો કઈ રીતે કરવો અને કઈ રીતે ગ્રાહકને તમારા સ્વભાવથી કોઈ વખત એવું બી થાય છે કે ગ્રાહક અમારાથી નારાજ બી થઈ જાય છે. ભાઈ માણસ છીએ ભાઈ, કોઈ વખત ના બોલતા એક વાત છે, એવા શબ્દો આવી જાય કે ગ્રાહક એવા પ્રશ્નો કરે કે અમે ના ઈચ્છતા એક વાત છે, કોઈ શબ્દ એવા આવી જાય, ગ્રાહક બી અમારાથી નારાજ થઈ જાય છે. એવું નથી. પહેલાં તો હું દર વખત છે ને કે મારે દર અઠવાડિયે બોમ્બે જવાનું હતું, 1 દિવસ 2 દિવસ. હું બોમ્બેથી દર અઠવાડિયે મારે બોમ્બેથી સેકન્ડ હેન્ડ વસ્તુનો ધંધો હતો અને અમારા સેકન્ડ હેન્ડ ધંધામાં રિસ્કી ધંધો હોય છે કે ભાઈ અમે આ લઈને આવ્યા, ચાલુ છે, બંધ છે, પછી કોઈક જગ્યા રિપેર કરાયું, કોકે ના કહી દીધી, પછી ધીમે ધીમે કરતાં એ વસ્તુઓને ખોલતા બંધ કરતા થઈ ગયા, જાતે કરતા થઈ ગયા. કોઈ થાય કોઈ ના થાય. બંધ વસ્તુને બંધ કહીને વેચવું, ચાલુ વસ્તુને ચાલુ કહીને વેચવું, અને એ કરતાં કરતાં પછી ધીમે ધીમે આ ધંધો કરતાં ઘણા બધા સેકન્ડ હેન્ડ વસ્તુના સારી બધી એવી વસ્તુઓ લાવતા હતા. જોકે અનુભવ રીતે અમે વિચાર્યું ના કે આવી વસ્તુઓ કે કુદરતે એટલી મોટી દુનિયા દેખાડી દીધી આ સેકન્ડ હેન્ડ વસ્તુઓના ખજાનામાં કે આજ સુધી લોકોએ એવું વિચાર્યું નથી હોતું એવી વસ્તુઓ સેકન્ડ હેન્ડ વસ્તુઓ લાવીને વેચી છે અમે. અને એ કરતાં પછી ધીમે મને લાગ્યું, મને રસ જૂના માલમાં ઓછો થયો. અંતે આ નવું માલ કંઈક બોમ્બેથી આવે છે, કંઈક અહીંયા બજારથી આવે છે, એવું બધું લાવીને અને અમે વેચી દઈએ છીએ. ઓછા નફે ધંધો કરે. આ એક મારો પાથરણો એવો છે, જો હું એક જ ભાવથી ધંધો કરું છું, ભાવ નથી કરતો. શું કે આ વસ્તુઓ લાવતા કોઈ કારીગર ના કહી દેતા, અમને એના પર ટ્રસ્ટ હતું કે હવે આ વસ્તુ બહુ મહત્ત્વની છે, આમાં કંઈ 2 પૈસા વધારે મળશે. તો એ કરતાં વસ્તુઓ ખોલતા થઈ ગયા ને કરતાં એટલું જનરલ નોલેજ એક્સપિરિયન્સ થઈ ગયું કે વસ્તુને કઈ રીતે કઈ પ્રકારે ખોલવી અને ફિટ કરવી, એની રિયલિટી ના જાય એનું ખાસ ધ્યાન આપીને આ બધું કરતા થઈ ગયા. પણ ધીમે હવે સ્પેર પાર્ટના પ્રોબ્લેમ, વસ્તુઓ નથી મળતી ને હાલના ટાઈમનો જે સમય છે એ એવો થઈ ગયો કે યુઝ એન્ડ થ્રો, વાપરો અને ફેંકી દો. વસ્તુઓ એટલી સસ્તી આવે છે કે એમાં તમે વિચારી ના શકો કે રિપેર કરાવી, કેમ કે આજના જમાનામાં એટલી સસ્તી વસ્તુને રિપેર કરાવી એક શક્ય જ નથી. 70 પૈસાનું સ્ટમ્પ પેપર છે, એ બી પ્લેન છે. એ તો હવે એ તો જેનું જેવી રીત જાણકાર, એ જાણકારનો હિસાબથી એ થાય. તો જેવી રીત જેનું જાણકારી હોય એવી રીત થાય. જૂની વસ્તુઓ છે, એ આ યુનિક છે. એટલાન્ટિક મહાસાગરનું ગોમતી ચક્કર છે, નીલ દરિયાનું. આ યુનિક છે, એન્ટિક છે, મળશે નહીં. એક આ બીજું એક લકડી છે, આ અરબ દેશનું છે, આપણા ઇન્ડિયન નથી, અરબ દેશનું છે. બોલો બેન, આ પાયરેટ છે ભાઈ. આ હાથનું સ્ટિક છે. જો અરબ દેશનું છે. આમાં અંબર લાગેલી છે, આમાં ચાંદીનું કામ કરેલી છે. આબેનુસ લકડી કહેવાય એને. લકડીનું નામ છે આબેનુસ. એન્ટિક આવે, 11,000ની છે. આમ તો બજાર સેટ જોવા જઈએ તો મુગલ કાળમાં સન 1616માં ચાલુ થયું હતું. ત્યારે જે ભદ્રકાળી છે આપણું ત્યાં લાગતું હતું. ત્યારે ફ્રાઈડેમાં હતું, આ જુમ્મા બજાર કહેવાતું હતું. એના પછી મુગલ શાસન પત્યું અને બ્રિટિશ શાસન આવ્યું ને ત્યારે આ બજાર અહીંયા રિવરફ્રન્ટ ઉપર એટલે કે એલિસ બ્રિજ શિફ્ટ થયું. ત્યારે આને રવિવાર બજાર, ગુજરી બજારના નામે ઓળખાણ મળી. તો એ સમયના ઘણા બધા વેપારીઓ આજે પણ અહીંયા છે. એમની પેઢીઓ છે કે જેવી કોઈની ચોથી પેઢી છે, કોઈની ત્રીજી પેઢી છે. બધા લોકો અત્યારે અહીંયા આવે છે. દેશ વિદેશના લોકો આવે છે. આસપાસની બધી જગ્યાઓના લોકો અહીંયા ખાસ રવિવારે અહીંયા વિઝિટ કરવા આવે છે. અને અહીંયા તમને લગભગ દરેક પ્રકારની વસ્તુ મળી જાય. ઘર વપરાશથી લઈને જીમના સામાનો હોય કે કપડાં હોય કે નાની મોટી વસ્તુ, એક સ્ક્રૂ સુધીનું બધું તમને જે જોઈએ અહીંયા તમને મળી જાય, અવેલેબલ હોય છે. હું ચોથી પેઢી છું, મારા પરદાદાના ટાઈમથી છે.
1944થી. એના પછી દાદા, પછી મારા ફાધર છે આ આયા, ફાધર પછી હું, અત્યારે ઓલરેડી હું સંભાળું છું મારું સ્ટોલ. એટલે 4 પેઢી અમારી અહીંયા થઈ ગઈ છે. મારું મેન છે આ કોઈન્સનું, જૂના જે કોઈન્સ હોય, કેમ કે વધારે પડતા સ્કૂલના બાળકો આવે એ લોકોને અહીંયા બધું શીખવા મળે છે કે કયા વર્ષમાં કયું ચાલતું હતું, કઈ રીતનું હતું, કયું ચલણ હતું, એનું વપરાશ કઈ રીતે હતું. જેવું સૌથી જૂનું આવી ગયું કૌરી કહેવાય, કૌરી આવી ગઈ, પછી મુગલ કોઈન આવી ગયા, બ્રિટિશ ઇન્ડિયન કોઈન્સ આવી ગયા છે. એક દરેક પ્રકારની વસ્તુ હોય મારી જોડે. પછી એના સિવાય એવું કલેક્ટેબલ હોય છે જૂના જમાનાનું, કે રેડિયો આવી ગયા, ટીવી આવી ગયા જૂના બ્લેક એન્ડ વ્હાઇટ. અત્યારે શોકેસમાં લોકો વધારે પડતા મૂકે છે લઈ જઈને. એટલે એ સમયથી જે ચાલતું હતું અત્યારે ચાલે જ છે અમારું. લગભગ હું 12 વર્ષનો હતો ત્યારથી અહીંયા આવું છું. અત્યારે 34 યર્સની એજ છે મારી. પહેલાં હતું કાચું માર્કેટ હતું. જ્યારે હું નાનો હતો ત્યારે એલિઝબ્રિજ લાગતું હતું. ત્યારે નીચે નાની જે ફૂટપાથ હોય ને એના ઉપર બસ પેપર નાખીને એના ઉપર માલ મૂકીને બેસી જતા હતા લોકો. પણ બહુ મજા, એ ટાઈમે બહુ મજા આવતી હતી. નાનો હતો. બધા ઘણા બધા એ ટાઈમના અંકલો આવે છે અત્યારે મળવા પપ્પાને. બધાની એજ થઈ ગઈ છે, પણ સન્ડે આવવાનું એટલે અહીંયા વિઝિટ કરવાનું, ખાસ મળવા આવે લોકો એકબીજાને. માર્કેટમાં તો એવું છે કે બહાર કરતાં તમને અહીંયા બધું સસ્તું મળી જાય ને લગભગ તો 99% જે તમે લેવા તમે લઈને જ જશો અહીંયા મળી જશે. ને મેન અહીંયા એક વસ્તુ એ છે કે બાર્ગેન કરવાની લોકોને બહુ મજા આવે. અમુક વેપારીઓને પણ મજા આવે છે, કેમ કે ટેવ પડી હોય કે થોડુંક ઘણું ને તો 10-15 રૂપિયા પણ બાર્ગેન કરવાનું એટલે કરવાનું ને ઓછું કરાવવાનું જ. આ આપણી ગુજરાતીઓની પહેચાણ છે. પહેલાં અમારા સાસુ સસરા કરતા ડોસી ડોહા, પછી એમના મર્યા પછી અમે ધંધો ચાલુ કર્યો. 83 આ ધંધો કરી અમે. શું વેચો છો અહીંયા? આ બધું આ ભંગાર, કોઈ લાઇટ સામાન ને એવું બધું વેચી. અહીં કરતે ત્યાં સારું હતું વધારે, અહીં કરતે ત્યાં વધારે સારું હતું. શું વધારે સારું? એટલે આમ વેચાણમાં બધી રીતે અત્યારે આ પાછળ જયું ને બધા પથારો એટલે વેચાણ ઓછું થવા માંડી. ને કે ત્યાં સામે અંદર ઘૂસતા પલ જોડે ઘૂસતા જ અમારે સામે જગ્યા હતી મંદિર જોડે, લક્ષ્મી માનું મંદિર ને ત્યાં બાજુ, ત્યાં ધંધો સારો ચાલે. અત્યારે લોકો બધા ફરતા આવે એટલે પછી આગળ જ એમના પૈસા ખાલી થઈ જાય એટલે આ ધંધો ઓછો થાય. પેલા એવા હતા ને અત્યારે એવા જ હતા બધા. અમુક હારા આવે ને અમુક માથા કૂટવાળા આવે એવા બધા. ના મારે તો આનો જ ધંધો ફાઈ ગયેલો હા. એ લોકો આ લોકો એમનો ધંધો કરે, હું મારો અલગ રીતે ધંધો કરું. મારા નાની હતા ને ત્યારે એમની જોડે બેસતી હતી. પછી અમે અમારો ખુદનો ધંધો કર્યો ને અમારા પિયરમાં, ત્યારે હું મારા ભાઈ આવી રીતે વીણવા જતા અને બધું જૂનું ભંગાર લઈને વેચતા. ત્યારે અમને કેટલી ટિકિટ? 5 પૈસા ટિકિટ હતી. હવે અત્યારે એના 40 રૂપિયા. પણ આ કોઈ બોલશે તો નહીં ને. અને અત્યારે દુકાનવાળો શું કર્યું છે ખબર? આ એસોસિએશન વાળાએ આ બધું બન્યું ને રિવરફ્રન્ટ, ત્યાં એ જૂની રિવરફ્રન્ટ તોડી અને બન્યું એટલે પછી હવે અમને આ જગ્યા લી. એટલે આ જગ્યામાં 40 રૂપિયા ભાડું આલીએ તો 20-20 વાળી ટિકિટ આલે. અમારું કાયદેસરની ચોપડી ના, એ દુકાનવાળા પહેલાં જૂનું જ લઈ જતા હતા પહેલાંના માણસો. આ અત્યારે બધું નવી નિશાળી આવ્યા, બધી રેતીમાં જ બેસતા. પછી અત્યારે સરકારે અમારું ઇન્ટરવ્યૂ ત્યાં લીધું. એની જ્યાં મિટિંગ હતી ને મોદીએ, તે કે મહિને 35 રૂપિયા આપવાના. તો અમે કીધું સારું. આ છીપા ભાઈને ચૂંટીને લાવ્યા અમે સન્માન કરીને, બધી બહેનો અને બધા થઈને. ત્યારે આટલું બજાર ઓછું હતું, ખાલી લાકડા બજાર, લોખંડ બજાર ને એવું બધું હતું. હવે અત્યારે લુગડા આવી ગયું ને આ બધું આવી ગયું. હવે અમારે ક્યાં બેવાનું? અમારે તો 200-300 તો સ્ટાર્ટિંગમાં અમારું હતું પહેલાંના જમાનામાં. એ બધા મરી પીટ્યા, એમની ચોપડી કાઢી. હવે એમની બી ચોપડી ના પાડે કે હવે નિશાળથી. રવિવાર તો સારું લાગે પણ ધંધાના ઠેકાણા શું કરીએ? જાતા જગ્યા આચવા આવીએ એમ કહે તો ચાલે. હું એકલી જ બેસું મારા ઘરમાંથી. હું જો અને લવાજમ તો પૂરું ભરીએ બેન. પહેલાં 50 હતું, હવે 100 કર્યા. દિવાળીની વચમાં ભરી જ દે અમે. આવા ખરા બધા, પણ જેને યોગ્ય લાગે એ લઈ જાય, ના યોગ્ય લાગે તો આ પાછું ફરીને લઈ જાય ઘરે. આ અમારા ઘરની કહાની કહીએ. ના, અમારા ઘરની કહાની કહું બેન. કેવી કે હું ગરીબ હતી, મારા ઘરવાળા ગેરેજમાં નોકરી કરતા હતા, સ્પ્રે પેન્ટિંગ. પણ ભાઈઓમાં ખીચડો ખંડ નણદોમાં તે અમે હાથે પગે થઈ ગયા. સાસુ મરી ગયા પછી મેં જ ધંધો અપનાવ્યો મારો, જે જૂના બાપ દાદાનો એ ધંધો કર્યો. તો ત્યારે 40-50 વર્ષથી હું એ ધંધો કરું. વીણી લાવું, વેચું, એમાં ઘરે બનાવ્યું, છોકરીઓને હારે મોકલી, વ્યવહાર તહેવાર બધું કરું. આ તારા ધંધો સારો હતો. અત્યારે જો તાપમાં મરી ગયા તો પૈસા
અત્યારે તો મેં 500, 1000, 2000, અત્યારે 150 રૂપિયા ગળા સામાનમાં, એમાં 60 રૂપિયા ટિકિટવાળાના આલવાના, પેલા પોકીટો છોકરાઓના, બધી પેનો બધો નવો માલ વેચું છે મેં, જાવ જુઓ. અને મેં નાનપણથી આખી જવાની કાઢી તેરા છોકરીને લાવું છું. ગાંધી રોડ ઉપર કામ કર્યા ને તો દુકાનનો બધો ભંગાર લાઇટોનો ને વેચાતી ગયો, અને અહીંયાથી ધંધો કરીએ. આટલી હતી ને ધંધો કરું છું, તો હજુ કરું છું. હું નાની છોકરી આ બધું આપણે બહારગામ ફરીને લાવવું પડે છે, એક જગ્યાએ નહીં મળતું, બધું ગામડે ગામડે ફરવું પડે છે. મારા ફાધર બી પેલા આવું જ ગામ ફરીને લાવીને વેચતા હતા. પેલા આ ગુજરી બજાર અહીંયા નહીં, પહેલાં લક્ષ્મીજી મંદિર હતું ને એની લાઈનમાં અમારી શોપ હતી, આ પથારો હતો. અત્યારે ક્રાઉડ વધારે છે, માર્કેટો એવું નથી, બધા કાપડના ને એ બધા. પહેલાં કેવું હતું, બધું સિલેક્શન બધું સારું આવતું હતું. અત્યારે કેવું કંઈ એટલું નહીં, પ્રોપર નહીં. વાસણો કેવા આપણા ઘર વપરીના છે, વાસણો ઘરમાં વપરાય, કિચનમાં વપરાય. 1000 રૂપિયાથી ચાલુ થાય અત્યારે અમારે, 1000 રૂપિયાથી. 45 બોરી ले दो, 25 बोली ले दो. પહેલાં માર્કેટ બહુ સારું હતું, અત્યારે બહુ ઠંડુ ચાલે છે. 5-6 વર્ષથી બહુ ડીમ માર્કેટ ચાલે છે. પહેલાં 25-30 હજારનો ધંધો થઈ જતો તો હવે 10,000 મુશ્કેલ શું, 2-3 હજાર રૂપિયાનો ધંધો માર્કેટમાં થાય એટલે કંઈ ભાડા થઈ જાય ના થઈ જાય, એટલે મોંઘવારીમાં કંઈ ચાલતું નથી. હા, હપ્તામાં ને વ્યાજમાં ને પહેલાં બહુ માર્કેટ સારું હતું, બહુ લઈ જાય. પણ બધી ખર્ચો થઈ ગઈ એટલે વાસણ બહુ જગા વાસણ થઈ ગયા, એટલે બહુ ઓછું વાસણમાં ચાલે છે. પહેલાં ગ્લાસના 5 રૂપિયામાં જતો તો અત્યારે કોઈ 10 રૂપિયામાં લેવા 3 તૈયાર નથી. આવું છે, 100 રૂપિયામાં લેતા હતા એ વસ્તુ 50માં માંગે, એટલે અમારે કરવાનું શું મોંઘવાડીનું, ગરાકી નથી. એ રીતનું માર્કેટ થઈ ગયું. અત્યારે ઠંડુ માર્કેટ ચાલે છે, માર્કેટ ઠંડુ બહુ ચાલે છે. પહેલાં તો બહુ સારું હતું એકદમ. પહેલાં જૂનું નવું બધું અહીંયા વેચાય છે એકદમ માલ. અત્યારે એકદમ બધું ઇંગ્લિશ છે, ગુજરાતી બધું વેચાય અહીંયા. અહીંયાથી ઓછામાં ઓછા મને 30 વર્ષ થઈ ગયા. મને પહેલાં પપ્પા કરતા હતા, હવે હું કરું છું એમ. ઓર અમે બધું કલેક્શન એના લાઈન ભેગું કરીએ, પછી ઓનલાઈન વેપારીને આપીએ, ગ્રાહકને આપીએ, બધું રિટેલ હોલસેલ બધું કરીએ. લોકો ત્યારે બહારગામના બહુ ગ્રાહક આવતા હતા, ગામડાના લોકો બહુ આવતા હતા. હવે હું ઓનલાઈનનો જમાનાના હિસાબે આ બુકો થોડું ડાઉન થઈ ગયું છે.